હવે લોકો એમ કહે છે કે રથયાત્રા, પણ રથયાત્રા તમે 15 દિવસ મહિનાથી તમે કસરત કરતા હતા, પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપ્યું એટલે પતી ગયું. માણસની જિંદગીની કિંમત માત્ર 4 લાખ રૂપિયા છે, પણ તમે એવા પૈસા ના લો કે તમને હજમ ના થાય. ચલો તમે ઈમાનદાર અધિકારી છો, સારા અધિકારી છો, એટલે તમારા માટે તાળીઓ પાડી, બરાબર છે. તમે આ નાટકો કરો ને, આ નાટકો બધાને બધી ખબર પડે. આ ડીસામાં જે ફેક્ટરી હતી, ડીસાની ફેક્ટરીની અંદર 21 જણા મરી ગયા. તમારા લલકા ન્યૂઝ તમે ચેલેન્જ ફેંકો કે અમે આ એ કરવા દઈએ. અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં 10 લોકોના બ્લાસ્ટ થતા મોત થયા છે. 10 લોકોના ઘરના ચિરાગ બુઝાયા છે અને ચિરાગ બુઝાયા બાદ પોલીસ અને તંત્રને બુલડોઝર એટલે કે તંત્ર જે ફેક્ટરી છે ગેરકાયદેસર એનો સપાટો બોલાવવાનું યાદ આવ્યું છે, એટલે કે ડિમોલેશનની કામગીરી. જો કદાચ આ કામગીરી આળસ છોડીને પહેલા કરી હોત તો શું આ ઘરની સ્થિતિ આવી હોત? શું આ 10 લોકોના ઘરના ચિરાગ બુઝાયા હોત? જો આ તંત્ર પહેલા જાગ્યું હોત તો આ સ્થિતિ આજે સર્જાઈ જ ના હોત. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રામ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રીતેશ શાહ. અને આ વિશે વધુ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સિનિયર એડિટર રીતેશ શાહ. પણ આ મુદ્દે વધુ ચર્ચા કરતા પહેલા એકવાર ઝોન 8ના ડીસીપી મયુર પાટીલે શું કહ્યું છે એ સાંભળીએ. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, જે ફટાકાના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ હોય છે, એમના લાયસન્સ હતા. પણ આ 3ના લાયસન્સ 31/3/2026ના રોજ એક્સપાયર થઈ ચૂક્યા છે. ત્યારબાદ રામોલ પોલીસ સ્ટેશન દ્વારા આ 3 યુનિટ્સને અને સ્ટોરેજવાળા અને વેચાણવાળા 10 યુનિટ્સને વિઝિટ કરીને કે તમારા લાયસન્સ રદ થઈ ચૂક્યા છે અને એક્સપાયર થઈ ચૂક્યા છે, તો તમે આ કામ કરશો નહીં, આ રીતને એક તાકીદ આપવામાં આવી હતી. ત્યારબાદ આ લોકોએ એમનું કામ બંધ કરી દીધેલું. પણ રથયાત્રા સમયે જ્યારે તમામ અમદાવાદ પોલીસ બિઝી થઈ ત્યારે આમનામાંથી એક યુનિટે એમનું કામ શરૂ કર્યું અને એમાં દુર્ઘટના બની, જેમાં 10 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. અને એ ઘટના બાદ પોલીસે એકલું બંધ કરીને આનો ઉકેલ આવશે નહીં, આ રીતનો સ્ટેન્ડ લીધો છે. અને જે લેન્ડ ઓનર છે, જેમના પાસેથી ભાડે જગ્યા રાખીને આ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલતા હતા, એમને પણ અપીલ કરી કે આ લોકો કોઈ પણ રીતે અચાનક બેદરકારીથી આ યુનિટ્સ ચાલુ કરી શકે છે, તો એના માટે આપ કંઈક પગલાં ભરો. તો લેન્ડ ઓનર્સ દ્વારા આ જે એમની ફેક્ટરીઓ હતી એને તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને લેન્ડ ઓનર્સ જ્યારે આ ફેક્ટરીઓ તોડે છે ત્યારે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને એના માટે પોલીસ અને એએમસી દ્વારા એમને મદદ આપવામાં આવે છે. સર, ફાયરની ટીમ પણ સાથે રાખો તો એ હિતાવહ છે. ફાયરની ટીમ અહીંયા આવીને જે કોઈ એક્સપ્લોઝિવ સબસ્ટન્સ કે કોઈ પણ રીતની આગ લાગવા જેવા સબસ્ટન્સ હતા એના પર પાણી મારીને એને મુદ્દામાલ સેગ્રીગેટ કરવા માટે પોલીસને મદદ કરીને આવીને જઈ ચૂકી છે. અને ફાયરની ટીમે પણ તમામ રીતનું સહકાર અહીંયા આપેલું છે. તો રીતેશભાઈ, ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી કાર્યવાહી કરી છે, એટલે કે માર્ચ મહિનામાં લાયસન્સ એક્સપાયર થઈ ગયું, ત્યાં સુધી તપાસ કરવામાં આવી નથી, તંત્રને જાણ નથી, એટલે કે એવું કહી શકીએ કે પોલીસ અને તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને બેસી રહી હોય. રિયા, તને જણાવી દઉં કે હંમેશા જે સરકારની કાર્યવાહી હોય છે એ પછી જ થાય છે. માણસો મરી જાય, જ્યારે માણસોના જીવ જાય પછી દરેકે દરેક ડિપાર્ટમેન્ટને ખબર પડે છે કે ભાઈ બધું ગેરકાયદેસર ચાલતું હતું, આના લાયસન્સ રિન્યુ નહોતા કર્યા. આ તમે કીધું જેમ, અને ડીસીપી બી બોલ્યા છે કે 31મી માર્ચે આના લાયસન્સ પતી ગયા હતા. તો માર્ચથી અત્યારનો સમયગાળો જુઓ, જુલાઈ મહિનો ચાલી રહ્યો છે, બરાબર છે. હવે લોકો એમ કહે છે કે રથયાત્રા, પણ રથયાત્રા તમે 15 દિવસ મહિનાથી તમે કસરત કરતા હતા, બરાબર છે, એની તૈયારીઓ કરતા હતા. પણ આટલા મહિના થયા, માર્ચથી માંડીને જુલાઈ સુધી, એટલે 4 મહિના થયા. 4 મહિના સુધી પોલીસ ડિપાર્ટમેન્ટ ઊંઘતું હતું, ફાયર ડિપાર્ટમેન્ટ ઊંઘતું હતું, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સૌથી મોટો બેજવાબદાર એએમસી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. એમને ખબર નથી એવું નહીં, બધાને બધું જ ખબર છે. હવે બધાને યાદ આવ્યું ભાઈ 13 તારીખે એ થયેલું છે, બરાબર, 13મી માર્ચે, અને આ જુલાઈએ આ બ્લાસ્ટ થયો એટલે યાદ આવ્યું, નહીં તો કોઈને કશું જ યાદ આવતું નથી. એટલે માનવ જીવનનું કોઈ મૂલ્ય જ નથી રહ્યું. મારે ના બોલવું જોઈએ, પણ ખરેખર નાલાયક છે અને એમના પેટનું પાણી નથી હલતું. પણ ખરેખર એમના સંતાનો આ રીતે મળે ને તો જ એમને ખબર પડે કે કેવી રીતે કાર્યવાહી થાય. આજે 10 લોકો મરી ગયા, એમના
પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપ્યું એટલે પતી ગયું. માણસની જિંદગીની કિંમત માત્ર 4 લાખ રૂપિયા છે. આ તમને શરમ આવે છે? જરા શરમ કરો તમે. તમને ખબર હોવી જોઈએ કે આટલી મોટી ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલી રહી છે, એનું લાયસન્સ રિન્યુ નથી કરાવડાયું. આ તો તમે 13 તો તમારે રિન્યુની વાત કરો, પણ આવી તો વાંચ, રામોલ, ગતરાડ એવી અનેક ફેક્ટરીઓ ચાલે છે. અને દર વખતે તમે જુઓ તો આ બધા અધિકારીઓ છે થેલાઓ ભરીને જાય છે ફટાકડાના. દિવાળી આવે એટલે બસ ફટાકડાના થેલા ભરીને જાઓ અને પછી ખિસ્સા ગરમ કરો એટલે તમારું કામ પતી ગયું. પણ તમને ખબર નથી પડતી કોકના કુળનો દીપક આખો એ મરી ગયો છે. આખો સમજો, આખી વસ્તુ કોઈના ઘરનો ચિરાગ ગયો છે. માણસની જિંદગીની કિંમત નથી તમને. આ ના જ ચલાવાય. હવે આજે તમને વાત કરું કે ભાઈ અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં દરોડો પાડ્યો અને અંબિકા ફેક્ટરી, અંબિકા ટ્રેડર્સ, એના ત્યાંથી 40 કરોડ રૂપિયાનો ફટાકડા આ લોકોએ જપ્ત કર્યા અને એની ફેક્ટરીનું ગોડાઉન હતું એ સીલ કર્યું. બરાબર છે. અંબિકા ફેક્ટરીના જે માલિક છે અમિત મોદી, એના સહિત બીજા એક વ્યક્તિની ધરપકડ કરી. પણ આ ફેક્ટરીમાં થયું પછી કેમ કર્યું એમ અત્યાર સુધી તમને ખબર નથી? આટલું બધું ત્યાં આગળ ટ્રેડિંગ થતું, આ તો સામાન બનતો હતો ફટાકડા, મોતના સોદાગરો આખું એ બનાવતા હતા. તો તમને ખબર ના પડે કે ભાઈ આ જે ખેલ ખેલી રહ્યા છે, લોકોની જિંદગી સાથે ખેલ ખેલી રહ્યા છે. આજે આ ખરેખર મોટા આતંકવાદીઓ જે છે ને આ લોકો છે. ફટાકડા બનાવનારા તો છે જ, પણ અધિકારીઓ પણ એટલા જ આતંકવાદીઓ છે કે લોકોના જીવ સાથે ખેલ કરી રહ્યા છે. અને એ ના ચલાવી લેવાય. એટલે જ મારે બોલવું પડે છે. કોઈ જ મારા દુશ્મન નથી, અધિકારી પણ નહીં અને કોઈ પણ નહીં. પણ 3 ડિપાર્ટમેન્ટ 3 લેસી. ચલો, પોલીસ રથયાત્રામાં બિઝી હતી, કોર્પોરેશન બિઝી હતું, બરાબર છે, ફાયર બ્રિગેડ બિઝી હતું, બધા જ બિઝી હતા. અને રથયાત્રા 3 મહિના સુધી તમે બિઝી હતા. એટલે આ વાત ગળે ઉતરે એવી નથી. એકદમ તદ્દન વાહિયાત વાત છે. આ તમારો જે ખુલાસો છે ને એકદમ કોઈના ગળે ના ઉતરે. પણ જ્યારે તમારા પરિવારનો કોઈ મેમ્બર જશે ને આની અંદર મરશે ને ત્યારે જ તમને ખબર પડશે. આ મારા ભલે તમને શબ્દો કડવા લાગે, પણ જે તમે ખિસ્સા ગરમ કરો, તમારા પૈસાની મારે જરૂર છે, તમારે જરૂર છે, બધા જ જરૂર છે. પણ તમે એવા પૈસા ના લો કે તમને હજમ ના થાય. આ તમે 10 લોકોના જીવ ગયા. 10 લોકો એટલે નાની વ્યક્તિ નથી. 10 પરિવારનું તમે ચલાવશો. તમે લઈ લીધા 5-25 હજાર, 2-5 લાખ જે પણ લઈ લીધું, બરાબર છે. અને આ 10 પરિવાર જે છે, 10 પરિવારની ફેમિલીને કોણ તમે પ્રોટેક્ટ કરશો? 4 લાખ રૂપિયા આપી દીધા એટલે પતિ ગઈ તમારી જવાબદારી. અને એમાં એવું પણ સામે આવ્યું છે રીતેશભાઈ કે એક જ પરિવારના સભ્યોમાં એક માતા, 4 દીકરીઓ અને એક છોકરો, એટલે કે એમનું આખું પરિવાર જ એ કદાચ દાહોદથી અહીંયા કામગીરી કરવા આવ્યા હતા. તમે વિચાર કરો કે એમના પરિવાર ઉપર શું વીતે છે કે એમની અત્યારે ઉંમર છે મહિલા કે જેમના 4 બાળકો હજુ નાના છે, એમાં દીકરીઓ પણ છે. તો એમના ઉપર શું વીતે છે ને કદાચ જોઈએ ને તો આપણું તંત્ર લેટ જ જાગે છે. કેમ કે કદાચ દિલ્હીમાં જ્યારે બ્લાસ્ટ થયો એ પછી આપણે હોટલોમાં, ક્લાસીસમાં બધે દરોડા પાડ્યા કે ચલો ફાયર સેફટીના સાધનો છે કે નહીં. તો આપણું તંત્ર લેટ કેમ જાગે છે ખ્યાલ જ નથી આવતો કે ઉપર કઈ થાય, બીજી જગ્યાએ કઈ થાય, પછી ચેક કરવા નીકળે છે. એ લોકોને પોતાને કેમ નથી ખબર પડતી કે આ બધું પહેલા કરવું જોઈએ? પોતાની બુદ્ધિ જાતે કેમ નથી દોડાવતા? બધાની બુદ્ધિ હોય જ છે, બધાની પોતાની બધી ખબર જ હોય છે. પરંતુ આ ખરેખર જે ભ્રષ્ટાચારનો વ્યાપ છે ને, હવે એમાં ના કહેવું જોઈએ, પણ એટલે આ જે છે બધા અધિકારીઓ, એ અધિકારીઓને બી કેવું છે કે જાડી ચામડીના થઈ ગયા છે. એટલે એમને આ બધી આપણે કહીએ ને કે તબેલા તાળા માર્યા, ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા માર્યા. એ લોકો ભાઈ અમે કાર્યવાહી કરીએ છીએ એમ એવું બતાવે, પણ પહેલા કરો ને ભાઈ. ચલો, આજે અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર વિસ્તારમાં રેડ કરી, આ તમે ગોડાઉન સીઝ કર્યું, એ સારી વસ્તુ છે, એ અભિનંદનના પાત્ર છે. પણ હવે કેમ અત્યાર સુધી ક્યાં ગયું? જો આ રામોલની ફેક્ટરીમાં એ ના થયો, બ્લાસ્ટ ના થયો, 10 જણા ના મરી ગયા તો તમે ના જ પકડે જ નહીં. ના પકડે. ચલો, તમે ઈમાનદાર અધિકારી છો, સારા અધિકારી છો, એટલે તમારા માટે તાલીઓ પાડીએ, બરાબર છે. પણ તમે જે છે તમારી ફરજ છે એ તો બજાવો. તમે શું ધ્યાન રાખો છો તમે કે ભાઈ આ ઘટના બને પછી જ તમારે એ કરવાનું, એક્શન મોડ પર આવવાનું. પણ એના પહેલા તમે એક્શન મોડ પર આવ્યા હોય તો કોઈના જીવ બચી જાય, કોઈના આ તમે કીધું એમની દીકરીઓ છે, બરાબર છે. આજે કોઈનું ઘરનું એ કરવું ને પાલન પોષણ એટલે નાની બાબત નથી. અત્યારે એક બાજુ ચારે તરફ મોંઘવારીએ માજા મૂકી છે, બરાબર છે. બીજી બાજુ એકલી સ્ત્રીએ રહેવું એ પણ અત્યારે સમાજમાં બહુ અઘરું થઈ રહ્યું છે. હું એવું નથી કહેતો કે સ્ત્રી
સલામત નથી, પણ એકલી સ્ત્રીઓ માટે પણ જીવવું બહુ અઘરું છે. અને અત્યારે આ પરિવાર ચલાવો એ નાના બાળકોના ખેલ નથી. એટલે જે પણ આજે થઈ રહ્યું છે બરાબર છે, ખોટું થઈ રહ્યું છે. અને હજુ આવી કંઈક ફેક્ટરીઓ આવશે, આવી તો કંઈક ફેક્ટરી આવશે. પોલીસે શું કરશે અત્યારે? પોલીસ, કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ કે હવે બધે જઈ જતા રહેશે, ભાઈ ચલો બુલડોઝર ફેરવી નાખો. એટલે આ બુલડોઝર તમારે પહેલા ફેરવવાનું અને પછી એમ બુલડોઝર ફેરવવા જાઓ એટલે તમારી આ કાર્યવાહી. તમે આ નાટકો કરો ને, આ નાટકો બધાને બધી ખબર પડે છે. એટલે આ જે થઈ રહ્યું છે એ ખરેખર ખોટું થઈ રહ્યું છે. અને જે સત્તાધીશો જે ગાંધીનગર બેઠા છે ને, એ લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે આટલા મોટા લોકોના જીવ જાય છે બરાબર છે, અને મોતના કારખાના કહેવાય. ફટાકડાના જે છે એ મોતના કારખાના છે. એ કારખાનાની અંદર તમે જઈને જુઓ, ત્યાં આગળ એ લોકોને કેટલો ગંધરક લાગેલો હોય છે. ફટાકડાનો જે એ આવે બધું ફટાકડામાં નાખવાની, એ આખા એનાથી એ હોય છે. એટલે સહેજ નાની તણખલી કોઈ બીડી પીતા પીતા પણ એ કરે ને તો પણ ત્યાં બ્લાસ્ટ થાય, એમાં કોઈ બેમત નથી. અને ત્યાં એવી કોઈ જ કાળજી, સુરક્ષા બાબતે કોઈ જ કાળજી રાખવામાં નથી આવતી. એટલે જ્યારે ફાયર બ્રિગેડ પણ એનઓસી આપે છે, કોર્પોરેશન બી તપાસ કરે છે, પોલીસ બી તપાસ કરે છે, તો બધા બસ આ જ તપાસ કરવાની કે ભાઈ હા થઈ ગયું, બ્લાસ્ટ થઈ ગયો. હવે શું કરશે? જે નાના નાના અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરશે ને, બરતરફ કરશે ને. એટલે એમની જૂની મોડસ ઓપરંડી છે, કંઈ નવું કંઈ જ નથી. માત્ર ફેક્ટરીનો વિસ્તાર નવો છે, અલગ છે બરાબર છે, અને લોકો આરોપી જે છે ગુનેગારો એ નવા છે, બાકી કંઈ જ નથી. આ ડીસામાં જે ફેક્ટરી હતી, ડીસાની ફેક્ટરીની અંદર 21 જણા મરી ગયા હતા. મને ખબર છે હજુ 2 વર્ષ પણ નથી થયા લગભગ એ ઘટનાને બરાબર છે. અને એ વખતે બી ભાઈ કે અમે એક્શન કરી, આ કર્યું તે કર્યું, પણ આ 21 જણા મરી ગયા. અત્યારે સરકારમાંથી કે અધિકારી કે જે ફટાકડાની દુકાનના માલિકો હતા ફેક્ટરીના, એ લોકો પૂછી જો એમના ઘરે શું હાલત છે, એટલે તમને ખબર પડે કે ખરેખર શું હાલત થાય અને કેવી રીતે પરિવાર ચલાવવો. પરિવાર ચલાવવો કંઈ નાનો ખેલ નથી. અને આટલી મોંઘવારીમાં બધાએ બહુ અઘરું છે જીવવું બરાબર છે. સહેજ તમે શાક લેવા જાઓ ને તો 40 થી 50 રૂપિયાનું 250 આવે છે. એટલે અને એટલી લોકોને આવક પણ નથી હોતી ફટાકડાની. એમાં દુકાનમાં નોકરી કરતો હોય ફેક્ટરી માણસ, ક્યારે કેટલી મજબૂરી હોય, એને ખબર હોય છે કે મારો જીવ હું જોખમમાં મૂકીને આ કામ કરી રહ્યો છું. એટલે એની મજબૂરીનો દુરુપયોગ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે. લોકોને યોગ્ય વળતર નથી મળતું. અને આ જીવના જોખમે જે આ મોતના કારખાના છે એ લોકો પર અત્યારે એવા બધી એક્શન લે છે કે ચલો અમદાવાદ ગ્રામ્ય પોલીસે લીધું, રામોલ પોલીસે લીધું, ડીસીપીએ કહી દીધું કે ભાઈ અમે આ એક્શન લીધી. પણ પછી શું? પહેલા તમે કરો ને ભાઈ. પહેલા રીતેશભાઈ, એવું લાગી રહ્યું છે કદાચ કે જે આપણને બહાનું આપ્યું છે ને કે રથયાત્રા હતી એટલે આપણે બિઝી હતા કે આમ છે, રાઈટ? પણ મને કદાચ એવું લાગી રહ્યું છે, કદાચ દર્શક મિત્રોને પણ એવો સવાલ થતો હશે, હું તમને આ માધ્યમથી સવાલ પૂછું છું કે કદાચ આ એવું લાગે છે કે આળસનું પરિણામ ના કરતા કદાચ ટેબલ નીચેથી હપ્તા કે કટકાબાજી હોઈ શકે, એવું થઈ શકે ખરા? અને આળસ તો કશું છે જ નહીં. એકચ્યુઅલી આ હપ્તાખોરીની સિસ્ટમ છે જ, ચાલે જ છે બરાબર છે. અને પછી કોર્પોરેશન હોય, પોલીસ હોય, ફાયર બ્રિગેડ હોય, બધાની હપ્તા સિસ્ટમ ચાલે છે. અને એના કારણે જ આવી ફેક્ટરીઓ જે છે એ બધી ગેરકાયદેસર, એ બધી ધમધમી રહી છે. અને એના કારણે જ આવા બ્લાસ્ટ થાય છે. અને આ 10 લોકોના જીવ ગયા, 1-2 જણ નહીં. એક પણ માણસની જિંદગી હોય એનું કેટલું મૂલ્ય હોય છે સમજો. આ 10 માણસો છે તો 10-10ની જિંદગીની કેટલી મોટી આખી ટ્રેજેડી થઈ ગઈ બરાબર છે. હવે આ જે લોકો છે એમને લાગે છે કે એમને કુદરત માફ કરશે? આ જે કોર્પોરેશનના અધિકારી હશે જવાબદાર, કે પછી પોલીસ તંત્રના અધિકારી હોય, કે પછી આ ફાયર બ્રિગેડના હોય બરાબર છે, તમે કશું જ જોયા વગર સુરક્ષા કંઈ જ નહીં કે ભાઈ ચલો આ સિસ્ટમ ચાલે છે, એનઓસી મળી જશે, 25,000 આપી દો, 50,000 આપી દો, લાખ રૂપિયા આપી દો, જે પણ હોય મને કેટલા ખબર નથી, પણ હપ્તાખોરીની જ સિસ્ટમ ચાલે છે. અને એનું જ પરિણામ છે કે 10 લોકોએ જીવ ખોવા પડ્યા છે. મેં તમને કીધું કે અગાઉ ડીસામાં પણ 21 લોકોએ પણ જીવ ખોયા હતા બરાબર, જીવ ગુમાવ્યા હતા. એનું કારણ માત્ર ને માત્ર હપ્તાખોરી. આ સિસ્ટમ હવે શું કે પ્રેક્ટિકલ થઈ જાઓ, સિસ્ટમથી કામ કરો. એટલે આ સિસ્ટમ જે છે ને એ સિસ્ટમ સૌથી વહેરી છે. અને સિસ્ટમના કારણે નિર્દોષ લોકોના ભોગ લેવાય છે. એમની મજબૂરી છે ને, એમની મજબૂરીને એમના જીવની કિંમત માત્ર ને માત્ર 4 લાખ રૂપિયા બની ગઈ છે. નેતાઓ કહી દે હા ભાઈ એમના આત્માને શાંતિ મળે. અરે ભાઈ એમ શાંતિ ના મળે. તમે તમારા ઘેર તમે મરી જાઓ ને તો તમારા ફેમિલીને કેટલી તકલીફ પડે ને એ તમે જુઓ તો તમને ખબર. રિયાલિટી રોડ ઉપર જાઓ, ત્યાં આગળ અભ્યાસ કરો, કોણે કેવી તકલીફ છે બરાબર છે.
હું કહું છું કે અત્યાર સુધી આ જેટલા મિનિસ્ટરો છે કે જેટલા પોલીસ અધિકારીઓ, જેટલા ફાયર બ્રિગેડ કે જેટલા કોર્પોરેશનના અધિકારીઓ, આજે 21 જણા મરી ગયા અગાઉ, બરાબર છે, ડીસાની અંદર, એમના પરિવારની કોણે મુલાકાત લીધી, કોણે શું મદદ કરી? કોઈ એક વ્યક્તિ ખરેખર જો ઈમાનદારીથી નોકરી કરનાર વ્યક્તિ હોય ને તો એક વ્યક્તિ એવું બતાવે કે ભાઈ અમે આના મદદ કરી અથવા તો આને અમે એના પરિવારની કંઈક મુલાકાત મુલાકાત લીધી. આશ્વાસન કોઈ એક બતાવો. ચલો અમારા લલકાર ન્યૂઝને અમે તમે ચેલેન્જ ફેંકો કે અમે આ એ કરવા જઈએ, અમે પબ્લિકના ફેવરમાં કરવા જઈ રહ્યા છે. એટલે જ આ બધું અંદરથી આવે, સમજો, બરાબર છે. કોઈ જ અમારું દુશ્મન નથી, પણ જે ખોટું કરે છે ને એ સિસ્ટમના દુશ્મન છે ને અમારા પણ દુશ્મન છે. અને અમે એમની સામે બોલીશું જ. જેને જે પણ કહેવું હોય, જે પણ કરવું હોય, બરાબર છે, એમાં કોઈ જ બે મત નથી અને આ ચાલશે જ. અને જેમ કે ગેરકાયદેસર ફેક્ટરી ચલાવવાના માલિક ઉપર કાર્યવાહી થાય છે, એ આપણે જોયું કે જ્યારે હોય ત્યારે છેલ્લે માલિકને પકડી લેવાનો એટલે તફા. પણ એ માલિકની પાછળ જે સપોર્ટ સિસ્ટમ છે, જેનો હાથ છે કે ગેરકાયદેસર ફેક્ટરી ચલાવવા દે છે, એ ભ્રષ્ટ અધિકારીઓનું શું? એમના સામે ક્યારે કડક પગલા લેવાશે? હા, એટલે મેં તમને એ જ કીધું કે ડીસામાં જે ફેક્ટરી હતી એમાં જે તે વખતે એ લીધા હતા. એટલે મગરમચ્છને છોડીને માછલીઓને આ લોકો પકડે છે. એટલે જે મોટા મોટા હાથીઓ છે ને એ તો બચી જ જશે. આમાં પણ હું તમને ઓન સ્ક્રીન બોલી રહ્યો છું. જો ખરેખર અમદાવાદના મેયર, અમદાવાદના પોલીસ કમિશનર, બરાબર છે, અને ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર જો એમનામાં ખરેખર માણસાઈ હોય ને તો જે ખરેખર મોટા અધિકારીઓ છે ને એમના ઉપર એક્શન લો, એમને સસ્પેન્ડ કરો, ડિસમિસ કરી દો, નોકરીમાંથી બરખાસ્ત કરી દો. એમને નોકરીની જરૂર નથી. આવા લોકોને નોકરી ના રાખો. રાજકોટમાં જે ટીઆરપી કાંડમાં જે થયું તો એ બધા જે 5 કે 6 જણને નોકરીમાંથી કાઢી મૂક્યા, એવા આ લોકોને કાઢી મૂકવા લોકો પર દાખલા બેસાડો તો જ સારી સિસ્ટમ ચાલશે અને સારા સમાજની રચના થશે. અને તો જ નિર્દોષ લોકો, જે જરૂરિયાતમંદ લોકો બિચારા એમની મજબૂરીમાં જે નોકરી કરી રહ્યા છે, તો એ લોકોને ન્યાય મળશે. સાહેબ, તો આપણે જોયું કે રામોલ વિસ્તાર હોય કે પછી વસ્ત્રાલ વિસ્તાર કે કોઈ પણ જગ્યાએ જ્યાં કોઈ ફેક્ટરી પકડાય છે કે બ્લાસ્ટ થાય છે, ત્યારે જે પબ્લિકને નુકસાન થાય છે, પછી તંત્ર જાગે છે. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે કે જે 10 લોકોએ જીવ ગુમાવ્યા, એમના ભાગમાં છેલ્લે શું આવ્યું? 4 લાખ. અને એના પછી શું? બુલડોઝર ફર્યું. પણ એ પહેલા જાગ્યા હોત તો કદાચ આ પરિસ્થિતિ આવી ના હોત. ત્યારે સમગ્ર મામલે તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.